ગાંધીનગર જિલ્લામાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું. જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ વિષ્ણુભાઈ પ્રજાપતિ રાઉન્ડ પર હતા ત્યારે સેક્ટર 7 પોસ્ટના હોમગાર્ડ ઇન્ચાર્જ પંકજભાઈ દેસાઈ અને તેમની ટીમ તરફથી માહિતી મળી કે ગાંધીનગર એસટી ડિપો ખાતે એક દર્દી જેઓને સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાંથી રજા આપવામાં આવી હતી. તેઓના પગ અને હાથના ફ્રેક્ચરની સારવાર બાદ પત્ની સાથે ડેપોમાં બેઠા હતા. ભીડને કારણે તેમને બસમાં જગ્યા મળી ન હતી. માહિતી મળતા જ જિલ્લા કમાન્ડન્ટ સાથે ગાંધીનગરના અધિકારી અલ્પેશભાઈ રાઠોડ અને મહેન્દ્રભાઈ પરમાર તાત્કાલિક એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા. ત્યાં એસટીના કંડક્ટર અને મુસાફરોને વિનંતી કરી નજીકની એક બેઠક ખાલી કરાવી દર્દીને પ્રાથમિકતા આપવામાં આવી. ડેપો ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો દક્ષા દવે, ભરત મકવાણા, યોગેશ મહેરિયા, કુણાલ અને વિનય પટણી તેમજ અન્ય મુસાફરોના સહકારથી દર્દીને સુરક્ષિત રીતે બસમાં બેસાડવામાં આવ્યા હતા. સાથે જ તેમની ટિકિટની પણ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. માનદ સેવાના આશયથી ફરજ બજાવતા તમામ હોમગાર્ડ જવાનો, અધિકારીઓ અને જિલ્લા કમાન્ડન્ટ વિષ્ણુ પ્રજાપતિને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.